વાડામાં વરસાદથી ભારે તારાજી સર્જાય છે। અવધ હેલિકોનિયા સોસાયટીમાં પૂરના પાણી ફરી વળ્યા છે। 500 થી વધુ પ્રીમિયમ કાર પાણીમાં ગરકાવ થઈ। હજારો મકાનોમાં પાણી ઘૂસતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। રહેવાસીઓ માટે જીવન પુનઃસ્થાપિત કરવું પણ પડકારરૂપ બની ગયું છે। હાલ અમે વાપીના ટુકવાડા વિસ્તારમાં પહોંચ્યા છે, જ્યાં એક પ્રીમિયમ બંગલોની સાઇટ છે કે જે 23 તારીખના રોજ જે પૂર આવ્યું એ પૂરની અંદર આ બંગલોમાં મોટું જે નુકસાન છે તે પહોંચ્યું છે। હાલ દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રીમિયમ ગાડીઓ અહીંયા હતી એ બધી જ ગાડીઓ અંદાજિત 500 થી વધુ આ પ્રકારની ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી હતી। જે વરસાદ આવ્યો અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તે બાદ અહીંયા જે તમામ પ્રીમિયમ ગાડીઓ છે, અન્ય જે દ્રશ્યો છે તે પણ બતાવીશું। સામેની તરફ પણ આપ જોઈ શકો છો, મર્સિડીઝ, પોર્શે, ઓડી સહિતની તમામ જે પ્રીમિયમ ગાડીઓ છે તે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને અંદાજિત જે સ્થાનિકોનું કહેવું છે તે મુજબ અહીંયા 12 કલાક સુધી પાણી અહીંયા રહ્યું હતું અને પાણીનું જે લેવલ છે તે પણ બતાવીશું કેટલે સુધી પહોંચ્યું હતું। આ ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન છે, ટોટલ આમાં 2 ફ્લોર છે, પરંતુ જે ગ્રાઉન્ડ ફ્લોરનું પાણી આટલે સુધી જે છે તે પહોંચ્યું હતું તેના નિશાન પણ અત્યારે આપ જોઈ શકો છો। અંદાજિત 1 કરોડથી વધુની કિંમતના અહીંયા આ પ્રકારના 1000 જેટલા બંગલોઝ છે। આ તમામ બંગલોઝની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં તમામ જગ્યાએ આ પ્રકારે પાણી ભરાઈ ગયું અને 500 થી વધુ પ્રીમિયમ ગાડીઓ જે પાણીમાં ગરકાવ થઈ ગઈ, તમામ ગાડીઓને નુકસાન થયું છે અને મોટી અહીંયા જે ઘર વખરીનો સામાન છે તેમાં પણ મોટું નુકસાન થયું છે। હાલ સુધી તંત્ર અહીંયા પહોંચ્યું નથી તેવી વાત સ્થાનિકોએ કરી છે, પરંતુ જે પ્રકારે પાણીનો પ્રવાહ અહીંયા આવ્યો, મોટું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વાપી।